હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનું ગુંદાનું અથાણું બનાવીશ. ગુંદાના ઝાડ ઉપરથી સરસ મજાના કાચા કાચા ગુંદા તોડી લીધા છે. આચાર મસાલામાં આપણે સરસોનું તેલ ઉમેરીશું. અહીંયા 100 ગ્રામ આચાર મસાલો લીધો છે. ગુંદાને સરસ રીતે સાફ કરી લઈશું અને એક પછી એક આપણે ગુંદાના નાકાને કાપી લઈશું અને ગુંદાથી અલગ પાડી દઈશું. હવે દરેક ગુંદાને આપણે દસ્તાથી ફોડી લઈશું. લીંબુવાળા હાથ કરીને ફોડેલા ગુંદામાંથી થળિયા કાઢી લઈશું. બધા જ ગુંદાને આપણે દસ્તા વડે ફોડી લઈશું અને ગુંદામાંથી થળિયાને બહાર કાઢી લઈશું. ગુંદાનું અથાણું ખાવાથી પાચનમાં સુધારો થાય છે અને ભૂખ લાગે છે. ગુંદા શરીરને તંદુરસ્ત રાખે છે અને હાડકાં મજબૂત બનાવે છે. હવે આપણે આચાર મસાલાને ગુંદામાં ભરી દઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે રેસીપી શેર કરજો. ગુંદા ખાવાથી ગેસ અને એસિડિટી દૂર થાય છે. બધા જ ગુંદાને એક પછી એક આપણે આચાર મસાલા ભરી દઈશું. અહીંયા મેં હાથી આચાર મસાલા મિક્સનો ઉપયોગ કર્યો છે. અહીંયા મેં કાચી કેરી લીધી છે અને કાચી કેરીની આપણે છાલ ઉખાડી લઈશું. બધી જ કાચી કેરીની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે તેના પાતળા પાતળા લાંબા લાંબા ચીરા પાડી દઈશું. હવે આપણે એક લીંબુના 4 ટુકડા કરી લઈશું અને તેમાંથી લીંબુના બીને કાઢી લઈશું. હવે આપણે એક કાચની બરણી લઈશું અને તેમાં ગુંદા નાખી દઈશું. થોડી કાચી કેરી નાખી દઈશું, લીંબુના ટુકડા નાખી દઈશું, પછી ગુંદા નાખી દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું. કેરીના ટુકડા નાખી દઈશું. લીંબુના ટુકડા નાખી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. એક વાટકી ખાવાનું તેલ નાખી દઈશું. તૈયાર છે આપણું સરસ મજાનું ગુંદાનું અથાણું.